નમસ્કાર દર્શક મિત્રો, આજના દૂરદર્શનના આ ખાસ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 21st સેન્ચુરીની જો વાત કરીએ તો હવે તો એ જેટ યુગ નહીં નેટ યુગ બની ગયો છે. અને આ નેટ યુગના સમયમાં તમારે જો મોટિવેટ થવું હોય તો ઇન્ટરનેટના માધ્યમથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તમારી પાસે ભરપૂર માત્રામાં કન્ટેન્ટ મળે. પણ હજુ મોટિવેટ થવા માટે તમે ગમે એટલી બુક્સ વાંચો, ગમે એટલા વિડીયોઝ જુઓ, પણ જો તમારી સામે કોઈ રિયલ લાઈફ એક્ઝામ્પલ હોય કે જે તમને પ્રેરણા આપે, કે જે તમને મોટિવેટ કરે, તો એનાથી વધારે સારું ફેક્ટર ક્યારેય સાબિત નથી થઈ શકતું. તમને એવું થતું હશે કે હું આવી બધી વાતો આજે કેમ કરું છું? મારે આ વાતો એટલા માટે કરવી પડે છે કેમ કે આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે જે મહેમાનને આમંત્રિત કર્યા છે એ છે રિયલ લાઈફ ઇન્સ્પિરેશન બહુ બધા લોકો માટે. એમનું જીવન એવું સરસ રહ્યું છે કે એમના કાર્યો એવા સરસ રહ્યા છે કે જેમાંથી આપણે સૌ કોઈએ પ્રેરણા લેવાની છે. તો હું આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું ડૉક્ટર જયશ્રી રાણપરાનું. મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. તમારા વિશે ખૂબ બધી વાતો કરવી છે, સાંભળવું છે અને તમારી પાસેથી જાણવું છે કે આટલો સરસ તમારો જે અનુભવ રહ્યો છે એ કેવી રીતે મળ્યો. પણ સૌથી પહેલાં મને એ જણાવો કે આપનું બાળપણ કેવી રીતે પસાર થયું, આપના પરિવારમાં કોણ કોણ હતા? મારા બાળપણથી વાત કરીએ તો મારો જન્મ છે ત્યારથી શરૂ કરીને આજ સુધી હું રાજકોટમાં જ ઉછરી છું. પરિવારની વાત કરીએ તો મારું પરિવાર છે એ એક નોર્મલ કુટુંબ કહી શકાય એવું કુટુંબ છે. એમાં મારો ઉછેર છે એ નથી થયો. મારો ઉછેર છે એ મારા નાનીમાં અને મારા સિંગલ પેરેન્ટ મારા મધરની સાથે થયેલો છે. એ ઉછેર છે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો અને ત્યાર પછી મારા નાનીમાના અવસાન પછી મારો 2011 સુધીનો જે ઉછેર અથવા તો જે સાથ છે એ મારા મધરની સાથે રહ્યો. એટલે હું બહુ પ્રાઉડલી એવું કહેવા માંગીશ કે હું 2 સશક્ત મહિલાઓના માર્ગદર્શન હેઠળ મેં મારું બાળપણ છે એ વિતાવ્યું છે. એટલે આપના પરિચયથી જ અમને ખ્યાલ આવે છે કે કેટલું સરસ જાણવા જેવું છે. ચોક્કસથી હું એના વિશે આગળ વાત કરીશ, પણ સૌથી પહેલાં મારે તો એ જાણવું છે કે બાળપણ વીત્યા પછી આપે અભ્યાસ શું કર્યો, કયું માધ્યમ પસંદ કર્યું ને કઈ રીતે આગળ વધ્યા? અભ્યાસમાં તો એવું છે કે અમારો સમય છે એવો હતો કે જ્યાં મોટે ભાગે બાળકો છે ડૉક્ટર કે એન્જિનિયર થવાના સપના જોવે. એટલે 7thમાં હતી ત્યાં સુધી થોડુંક મનમાં એવું હતું કે હું ડૉક્ટર બનીશ, પણ મને મેથ્સ બિલકુલ નહોતું ગમતું. અને કદાચ હજી એ ડૉક્ટર બનવાનું સપનું છે એ આગળ ચાલત તો મને મેથ્સ ગમી જાત. પણ મીનવાઇલ મારા નાનીમાના અવસાન પછી મમ્મીએ મને એક દિવસ પાસે બેસાડીને એવું કીધું કે એઝ અ સિંગલ પેરેન્ટ કદાચ હું તને ડૉક્ટર બનાવવાનું છે મને નહીં પોસાય. એટલે 9thમાં આવી ત્યારથી મેં એવું નક્કી કરેલું કે હું હોમ સાયન્સમાં મારી કારકિર્દી ઘડીશ. અને એ રીતે 9thથી મારું જોયેલું સ્વપ્ન છે એ 12th પછી મેં રાજકોટની માતુશ્રી વીરબાઈમાં મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજમાં મારું BSc પૂરું કર્યું. અને ત્યાર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેં મારું માસ્ટર્સ છે એ હોમ સાયન્સમાં પૂરું કર્યું. આટલી જર્ની છે એ મારી 87થી 1992 સુધીની છે. બરાબર. પણ એમાં ટ્વિસ્ટ એ છે કે પેલું જે હું 7th 8thમાં હતી અને પેલું ડૉક્ટર બનવું છે નથી બનવું, અને મમ્મીને હંમેશા એવું લાગ્યું કે એમણે મને ડૉક્ટર બનાવતા અટકાવી છે. એટલે એમણે 92માં મેં MSc પૂરું કર્યું ત્યારથી મને કીધેલું કે મને તારા નામની આગળ ડૉક્ટર લખેલું જોઈએ છે. સો PhDની મારી સ્ટ્રગલ છે એ 1992થી 2018 સુધી ચાલી. એ એટલી લાંબી સ્ટોરી છે ઇનફેક્ટ કે એની ઉપર પાછું ફરીથી PhD થઈ જાય. કારણ કે એ દરમિયાનમાં હું અનેક લોકોને ગાઈડશીપ માટે મળી, અનેક યુનિવર્સિટીમાં હું ગઈ, બીજા જે કાંઈ પણ પ્રયત્ન કરી શકાય એવા હતા એ પણ કર્યા. વચ્ચે લગ્ન થયા એટલે થોડુંક એ સ્વપ્ન છે એ થોડુંક બેકસીટ પર વયું ગયું. પછી બાળકો થયા. 2-3 યુનિવર્સિટીઓમાં ત્યાં સુધીમાં એન્ટ્રન્સ એક્ઝામ આવી ગઈ હતી તો એમાં હું ફેલ થઈ. એ મારી જિંદગીના પહેલી નિષ્ફળતાઓ છે કે જ્યાં કોઈ દિવસ માર્કશીટમાં ફેલ શબ્દ ન આવ્યો હોય. અને ફાઇનલી 2017માં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની PhD એન્ટ્રન્સ એક્ઝામ છે પાસ કરી અને
2021માં મેં મારું PhD પૂરું કરીને મારા જે મધરનું સ્વપ્ન હતું કે મારા નામની આગળ ડૉક્ટર લાગે એ છે એ પૂર્ણ થયું. અને મીનવાઇલ મેં મારું જર્નલિઝમ પણ છે એ પૂરું કર્યું. તો મારું અત્યાર સુધીનું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ આવું છે અને સૌથી સ્ટ્રગલવાળું છે એ મારું ડોક્ટરેટ છે. એટલે આમ કેટલી બધી વેરાયટી દેખાય છે તમે જે વાત કરો છો એમાં, કે આપે હોમ સાયન્સ પણ કર્યું છે, આપે PhD પણ કર્યું છે, જર્નાલિઝમ પણ કર્યું છે, અને મને એવું લાગે છે કે જ્યારે તમારી પાસે અલગ અલગ પ્રકારના અનુભવો રહે છે તો એ તમને જિંદગી સરળતાથી કેમ જીવવું એમાં મદદરૂપ થાય છે, અને કદાચ એટલા માટે જ આપ આટલી સારી રીતે અમારા માટે પ્રેરણારૂપ બની શકો છો. પણ PhD ની સ્ટ્રગલ આપે કરી, હું ચોક્કસપણે એના વિશે આગળ વાત કરીશ. પ્રોફેસર કેવી રીતે બની ગયા? એકચ્યુઅલી મારા મધર છે એ કોટેચા પ્રાઇમરી સ્કૂલમાં ટીચર હતા, અને નાની હતી ને સમજણી થઈ ત્યાં સુધી મને એવું લાગતું હતું કે એમની જે ટીચરની જોબ છે એને લીધે મને એમના હાથની ગરમ રોટલી છે એ ખાવા નથી મળી. સો ટીચિંગ પ્રોફેશનને હું બહુ દિલથી નફરત કરતી હતી. ડોન્ટ ટેલ મી. યસ. અને મારું એક ડ્રીમ હતું એક સારી હાઉસવાઈફ બનવાનું. નોકરી બિલકુલ નહોતી કરવી, ટીચર તો બિલકુલ નહોતું થવું. આ બહુ દ્રઢપણે મેં માનેલું 92 સુધી. બરાબર. 93 ની અંદર રાજકોટની જ બીજી એક હોમ સાયન્સ કોલેજ છે, સદગુરુ હોમ સાયન્સ કોલેજ, અને એમાં એક વિઝિટિંગ ફેકલ્ટીની જરૂર હતી. તો એટલી સમજદારી આવી હતી કે નોકરી કરું તો મારા મેરેજ વખતનો ખર્ચો છે એ કાઢવામાં હું મમ્મીને હેલ્પ કરી શકું, ફાઇનાન્શિયલી સપોર્ટ આપી શકું. બરાબર. એટલે 93 ની અંદર મેં સૌથી પહેલાં સદગુરુ હોમ સાયન્સ કોલેજની અંદર વિઝિટિંગ ફેકલ્ટીમાં જવાનું શરૂ કર્યું. 95માં મને મારી જ પોતાની માતૃ સંસ્થા જે છે MVM સાયન્સ અને હોમ સાયન્સ કોલેજ, એમાં હું 95થી પાર્ટ ટાઈમ તરીકે જવાનું મેં શરૂ કર્યું. અને કોઇન્સિડન્ટલી મેરેજ મારા 96માં રાજકોટમાં જ થયા, તો પછી જોબ છે એ કન્ટિન્યુઅસ રહી. સો ક્યારેય એવું ડ્રીમ મેં નહોતું જોયું કે હું જોબ કરીશ અને ટીચિંગ ફિલ્ડમાં જઈશ, એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. બહુ મોટી વાત કહેવાય મેડમ કે તમે ટીચર બાય ચાન્સ બન્યા, પણ હવે તમે એને એટલા જ મનથી ને એટલા જ દિલથી નિભાવો છો, તો હવે ટીચર બન્યા પછી કેવું લાગે છે? મને લાગે છે કે દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યવસાયની અંદર હું છું, કારણ કે આ ક્ષેત્ર એવું છે કે જ્યાં તમે યુથને એક વિચારધારામાં વાળી શકો, તમે એના માટે પ્રેરણારૂપ બની શકો. ક્લાસરૂમ ટીચિંગમાં સિલેબસ પૂરો કરાવવા સિવાય ઘણું બધું છે કે જે એક ટીચર પોતાના સ્ટુડન્ટ્સને આપી શકે, અને હું એને બરાબર એનો ઉપયોગ છે એ કરું છું. અને એટલે કદાચ મારા વિદ્યાર્થીઓ પણ એ વાત કબૂલશે કે મેડમ ક્લાસમાં આવે છે ત્યારે સિલેબસ સિવાય ઘણું બધું છે એ કહે છે. તો મને લાગે છે કે મારે જે ફિલ્ડમાં નહોતું જવું, આજે કદાચ એ મને દુનિયાનો શ્રેષ્ઠ ફિલ્ડ લાગે છે, અને હું મારા વ્યવસાયને ખૂબ 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 પ્રેમ કરું છું, કારણ કે એ મને યુથની સાથે જોડે છે. તો તમે જ્યારે વાત કરી રહ્યા હતા તમારા પરિચય વિશે, ત્યારે તમે એવું કીધું કે PhD મારી બહુ સ્ટ્રગલ વાળી રહી, તો હોમ મેનેજમેન્ટના જ કોઈ વિષયમાં PhD કર્યું છે? જી, આમ જુઓ તો PhD કરવાનું વિચાર્યું પછી ઘણા બધા ટોપિક્સ છે એ મારા માઇન્ડમાંથી પસાર થયા, અને જે વિષયમાં મેં PhD કર્યું એ છે શૈક્ષણિક સંસ્થામાં થતી જાતીય સતામણીમાં ટીચર્સ અને સ્ટુડન્ટ્સની અવેરનેસને તપાસવાનું. અને અમારે હોમ સાયન્સની અંદર ચાઇલ્ડ રાઇટ્સ અને વિમેન રાઇટ્સ પર ઘણું, અને વિમેન એમ્પાવરમેન્ટ ઉપર અમારે ઘણું બધું છે એ ભણાવવામાં આવે છે. એટલે આવા વિષયોના ટચમાં હું હતી. પણ 2008માં આ જ રેફરન્સમાં મારું એક પેપર પબ્લિશ થયું, અને પછી સતત એમાં મારો ઇન્ટરેસ્ટ છે જાગવા લાગ્યો. અને પછી તમે ન્યૂઝપેપરની ખોલો તો રોજ તમને જાતીય સતામણીના કિસ્સાઓ છે એ જોવા મળે, એક કરતાં વધારે મળે. પીડિતાની ઉંમર તમને નાની છે એ દિવસે ને દિવસે દેખાય, જે ગુનેગાર છે એની ઉંમર પણ તમે જોશો તો દિવસે દિવસે તમને નાની છે એ છાપામાં ડે બાય ડે દેખાય. સો મને એવું લાગ્યું કે કદાચ આ ટોપિક છે કે જે PhD તરીકે તો હું લેવા માગું જ છું, પણ મને લાગ્યું કે કદાચ PhD કર્યા પછી પણ હું આ ટોપિકને આધારે ઘણું બધું સોશિયલ વર્ક છે કરી શકીશ.
સો એટલા માટે થઈને મને પછી 2008થી ધીરે ધીરે કરીને હું સ્ટડી હતી કે જ્યારે પણ જો પીએચડી કરવાનું થયું તો હું આ વિષય પર છે એ પીએચડી કરીશ. ચોક્કસપણે એ ધ્યાનમાં આવે કે આપનો જે વિષય છે એ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે, કારણ કે જ્યારે તમે એના વિશે ઊંડાણમાં આટલું વાંચો, રિસર્ચ કરો, તો સ્વાભાવિક છે તમારો જે વિષય છે એના લીધે તમને એવી ઘણી બધી માહિતી મળે કે જે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને દુઃખી જ કરે છે. તો આ આખી જર્ની જો વાત કરીએ પીએચડીની, તો એ તમારા માટે કેવી રહી? સૌથી પહેલાં તો ભારતીય સમાજની અંદર જ્યાં સેક્સ સાથે શબ્દ અથવા તો સંબંધ ધરાવતો હોય એ હજી પણ આપણા માટે ટેબુ છે. એટલે જાહેરમાં આપણને એના વિશે વાત કરવી નથી ગમતી, અથવા તો આપણે આપણા સંસ્કારને કારણે પણ એમાં અટકી જતા હોય. તો સૌથી પહેલું મોટિવેશન છે એ મને મારા ગાઈડ તરફથી એકચ્યુઅલી મળ્યું, કારણ કે એમને એવું લાગ્યું હતું કે ના, તું આ કરી લઈશ એમ. અને સૌથી વધારે મોટિવેશન છે એ પણ મને મારા ગાઈડ ડૉક્ટર વીણાબેન સામાણી તરફથી છે એ મળ્યું. સેકન્ડ જે મને મોટિવેશન મળ્યું અથવા તો જ્યાં જ્યાં હું અટકી છું એની અંદર આપણા હાલના જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે નીલમબરીબેન દવે, કે જે અમારા હોમ સાયન્સના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને તે સમયના ડીન પણ હતા. તો આ બંને છે એમણે મને આ વિષય પર દૃઢતાપૂર્વક ટકી રહેવામાં મદદ કરી. અને તમે જે વાત કરી કે ડિસ્ટર્બ કરવાની, તો હકીકત એ છે કે જેમ જેમ આમાં હું કામ કરતી ગઈ એમ ટીચર્સ એટલે કે જે મારા સેમ્પલ હતા, ઇવન સ્ટુડન્ટ્સ કે જે પણ મારા સેમ્પલ હતા, એ ઉપરાંત રાજકોટની જે જુદી જુદી સંસ્થાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક મહિલાઓ માટે કામ કરે છે, એ બધી સંસ્થાઓમાં હું ગઈ. તો એકચ્યુઅલી આ બધાએ મને બહુ જ પ્રેરણા આપી. એમણે મને બહુ પ્રોત્સાહિત પણ કરી અને એમને લાગ્યું કે આવા વિષય પર ખરેખર કામ કરવું જોઈએ. ખાસ કરીને સૌથી વધારે જો સંતોષજનક ક્યાંયથી ફીડબેક મળ્યા હોય અથવા તો જેનાથી ખુશી થઈ હોય એ હતી સ્ટુડન્ટ્સ હતી. બરાબર. સો સેન્સિટિવિટી સતત પેલી તાર થતી હતી, પણ એની સાથે સાથે સંતોષની એક ગંગા છે ને એ બરાબર પેરેલલ વહેતી હતી, કે એ કહેતી હતી કે ના, બાળકોને જે જાણવું છે, રાઈટ, એ લોકોને મારી પાસેથી મળે છે. કારણ કે ખાસ કરીને મારી ક્વેશ્ચનર ભરી લઈએ એટલે એ લોકો અચૂક મને એવું કહે કે મેડમ ક્વેશ્ચનર ભરીને એના ઉપરથી એકચ્યુઅલી અમને ખબર પડી ગઈ કે જાતીય સતામણી કોને કહેવાય, કેવી રીતે બચાય, અને થાય તો ક્યાં ફરિયાદ કરાય. સો આ સંતોષ છે ને એ પછી સેન્સિટિવિટીની બદલે સંતોષને કારણે બહુ મજા આવી ગઈ. અને ઇનફેક્ટ એકદમ 3 વર્ષે મારું પીએચડી છે એ પૂરું થઈ ગયું. એમાં આ બધા જ તત્વો છે એ લોકોએ મને એકચ્યુઅલી બહુ જ મોટિવેટ કરેલી. તમારી વાતો જ એટલી સરસ રીતે તમે અત્યારે હું પણ એ સાંભળીને મોટિવેટ થાઉં છું, અને ચોક્કસપણે મારા દર્શક મિત્રો પણ આ વાતની સાથે સહમત થશે કે સમાજમાં જ્યારે મહિલાઓ સાથે થતી આવી જાતીય સતામણીની વાતો આવે છે ત્યારે સામાન્ય રીતે લોકો આંખ આડા કાન કરવાનું પસંદ કરે છે, પણ એવા સમયે આપે આ પડકારને સ્વીકાર્યો અને એના માટે કામ કર્યું, એ અમારા સૌ માટે પ્રેરણા મળે છે. તો મેડમ, હવે મને આપે જણાવો કે આપે શું આના ઉપર આટલું રિસર્ચ કર્યા પછી આનું કોઈ પબ્લિકેશન કંઈ કર્યું છે, કોઈ બુક્સ, કોઈ આર્ટિકલ્સ એ કંઈ લખ્યું છે? મેં તમને શરૂઆતમાં જ જેમ કીધું એમ કે મને પીએચડી પછી પણ કામ કરવું હતું. તો આ વિષયમાં પીએચડી કર્યું અને જ્યારે હું શાળા અને કોલેજની અંદર મારી ક્વેશ્ચનર માટે જતી, તો ત્યારે જ મને ઘણા બધા ઇન્વિટેશન છે મળી ગયેલા કે તમારું પીએચડી પૂરું થઈ જાય પછી પણ તમારે અમારા સ્ટુડન્ટ્સને આના માટે જાગૃત કરવા આવવાનું છે. એટલે મારા જે જાતીય સતામણીની જાગૃતતા માટેના જે લેક્ચર્સ છે જુદી જુદી શાળા કોલેજીસની અંદર, એ દ્વારા હું આ મારા પીએચડીના ટોપિકને સમાજ સુધી છે ફેલાવું છું. આ ઉપરાંત 2 બુક્સ છે જે હમણાં રિસન્ટલી 10 દિવસ પહેલાં જ છે મારા આ જ પીએચડીની થીસીસના ભાગરૂપે 2 પુસ્તકો છે એ મારા પ્રકાશિત થયા છે. આ સિવાય ફેસબુક અને યુટ્યુબ, જનરલી સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે બહુ જુદી જ રીતે કરતા હોઈએ છીએ, પણ મને એમાંથી પણ કંઈક દેખાણું કે હું ક્લાસરૂમની અંદર જો કોઈને સમજાવું છું તો એનાથી બહુ લિમિટેડ માસને આના વિશે જાગૃત કરી શકું. સો મેં ફેસબુક પર એક જાતીય સતામણીમાં જાગૃતતા માટેનું પેજ છે જે ક્રિએટ કરેલું છે, કે જેની અંદર
હું નિયમિત રૂપથી વિડીયોઝ નાખતી હોઉં છું, રીલ્સ બનાવીને નાખતી હોઉં છું. છાપામાં કોઈ ન્યૂઝ આવ્યા છે તો એના રેફરન્સમાં હું આર્ટિકલ લખતી હોઉં છું. એવી જ રીતે મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર પણ મેં જુદા જુદા ટોપિકના વિસ્તારથી વિડીયોઝ છે એ મૂકેલા છે કે જેથી કરીને વધુમાં વધુ લોકો છે એને હું જાતીય સતામણીથી જાગૃત છે કરી શકું. રસપ્રદ વાત કરી કે માત્ર પુસ્તક લખવું એટલા પૂરતી સીમિત રાખ્યા વિના તમે અત્યારના સમયની જે માંગ છે જે છે સોશિયલ મીડિયા એનો ઉપયોગ કર્યો. તો મારે એ જાણવું છે મેડમ કે આજે જ્યારે સોશિયલ મીડિયાના જમાનામાં બહુ બધા લોકો એવા છે, ઇન્ફ્લુઅન્સર્સ છે કે જે લોકો યુટ્યુબ ઉપર વિડીયોઝ અપલોડ કરતા હોય છે, બીજા અલગ માધ્યમોનો ઉપયોગ કરી અને પોતાની વાતને મૂકતા હોય છે. એવા સમયે આપને શું લાગે છે, આપણા સમાજની વાત કરીએ, ખાસ કરીને ગુજરાત કે રાજકોટ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ત્યાં રહેતી મહિલાઓને જાગૃતિ લાવવા માટે થઈને સોશિયલ મીડિયા ઉપર હજુ કેવા પ્રકારનું કામ કરવું તમને જરૂરી લાગે છે? મને લાગે છે કે જાગૃતિ જાતીય સતામણીમાં જ નહીં, આપણા સમાજની અંદર એવા ઘણા બધા કુરિવાજો છે અથવા તો કેટલાક ખોટા માઇન્ડસેટ છે કે જેની અંદરથી બહાર નીકળી અને આપણે વિશ્વના ફલક પર અત્યારે શું ચાલે છે એ જાણવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તો ઇન્ફ્લુઅન્સર છે જે તો મેં જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે, મને એવું લાગે છે કે આપણે એવા ઘણા બધા આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ જોઈએ તો એવી ઘણી બધી સ્ત્રીઓ છે, ઘણા બધા સંસ્થાઓ છે કે જે લોકો સ્ત્રી ઉત્થાનની અંદર કામ કરતા હોય છે. તો મને એવું લાગે છે કે એ લોકો પણ જો મેક્સિમમ સોશિયલ મીડિયાનો આવો પોઝિટિવ ઉપયોગ કરશે અથવા જે રીતે આજે દૂરદર્શનના ફલક પર આપણે બેસીને આ વાત કરીએ છીએ તો આવા વધારે વિદ્વાનોને બોલાવી અને આપણે જો હજી આવા વધારે કાર્યક્રમો કરીએ છીએ તો મને લાગે છે કે ધીરે ધીરે પરિવર્તન આવશે. બીજું, અગાઉ પણ મેં તમને કીધું એમ કે મારા પીએચડી દરમિયાન જોયું કે આપણે સંસ્કારના નામ પર, મર્યાદાના નામ પર, શરમના નામ પર બાળકોને કેટલીક બેઝિક વસ્તુઓ નથી શીખવતા, પણ હકીકત એ છે કે એ લોકોને એ શીખવું છે, એ લોકોને એ જાણવું છે, એ લોકોને પોતાના શરીરમાં જે ફેરફારો થાય છે અને એને લીધે જે વિચારો એ લોકોના મગજની અંદર ઉત્પન્ન થાય છે, કેટલાક પ્રશ્નો, કેટલીક મૂંઝવણો, જેનો જવાબ આપણે નથી આપતા એને. અને કદાચ એટલે જાતીય સતામણીની ઘટનાઓ વધારે વધે છે એનું એક બેઝિક કારણ આ છે કે જ્યારે એની સાથે કંઈક ખરાબ થાય છે કે કંઈક ખોટું થાય છે તો પહેલી વખતે એને ખબર બી નથી પડતી કે મારી સાથે આ કંઈક ખરાબ થયું, રાઈટ? અને ઘણી વખત એવું થાય કે એજને કારણે હોર્મોન્સમાં જે ચેન્જીસ થતા હોય એને કારણે એ સારું લાગવા લાગે અને પરિણામે એ વિરોધ ના કરે અને પરિણામે આ શોષણની માત્રા છે એ ધીરે ધીરે વધતી જાય. તો મને લાગે છે કે પાયો છે ને એ બાળપણમાં છે, દીકરા અને દીકરી બંનેમાં છે. દીકરાને બી હવે આપણે ઘરની અંદર સ્ત્રીઓને સન્માન દેતા શીખવવું જરૂરી છે, એ લોકોમાં સમાનતા લાવવાની જરૂર છે. એ શરૂઆત જો આપણે ઘરથી કરશું તો મને લાગે છે કે કદાચ ધીરે ધીરે આ ઘટનાઓ છે એ ઓછી કરી શકશું આપણે આપણા સમાજમાંથી. એટલે દીકરો કે દીકરી બંને માટે કેટલીક બેઝિક સમજણ છે એ જો આપણે ઘરમાંથી લઈ આવીએ તો ખૂબ સાચી વાત કરી આપે કે પાયાના જે સંસ્કારો છે એ બાળકોને ઘરમાંથી મળવાના છે, એ જ એમને આગળ જઈને સમાજમાં ઉપયોગી થવાના છે. 100% સાચી વાત. તો મેડમ આજે મને એવું થાય કે આપ આટલું કામ કરો છો, આપ કોલેજની વિદ્યાર્થીઓને ભણાવો છો, આપ સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છો, તો શું આપની સાથે કોઈ પણ વ્યક્તિ કે જેને આવું કંઈ પણ પોતાની પર્સનલ વાત શેર કરવી છે, સતામણી વિશે કંઈ વાત કરવી છે તો એ કરી શકે છે? હા, ખાસ કરીને મેં મારા કોલેજના રેફરન્સમાં હું કહું તો અમારા કોલેજની અંદર હું હંમેશા અવેલેબલ હોઉં છું, ન ફક્ત જાતીય સતામણી માટે પણ ઘણી બધી વખત એ લોકોના ઇમોશનલ ઇસ્યુઝ હોય છે, પર્સનલ ઇસ્યુઝ હોય છે, પેરેન્ટ્સ સાથેના ઇસ્યુઝ હોય છે, કોલેજે આવતા જતા દરમિયાનની એ લોકોની કોઈ તકલીફો હોય છે. તો આ બધું જ છે એ મેં એ લોકોને બહુ ઓપન એક પ્લેટફોર્મ આપેલું છે અને જ્યારે જ્યારે મને યાદ આવે કે મારે ભણાવવામાં એ રેફરન્સમાં કાંઈ ટોપિક આવે તો હું અચૂક એ લોકોને કહું છું કે ન ફક્ત આજે કે તમે મારા વિદ્યાર્થી છો, પણ વિદ્યાર્થી તરીકે અહીંયાથી પાસ આઉટ થઈને વયા ગયા પછી પણ જિંદગીમાં જ્યારે પણ તમને જરૂર લાગે કે મારી પાસે આવીને તમારે કંઈ સલાહ જોઈએ છે અથવા કંઈ કાઉન્સેલિંગની જરૂર છે કે કંઈ મદદની જરૂર છે તો તમે અચૂક છે એ
મારી પાસે આવી શકો છો. અને એ લોકોને ઘણી બધી વખત મેં 181માં ફોન કરીને મદદ માગવા માટે કીધેલું છે. એકાદ બે કિસ્સાની અંદર એ લોકોને મહિલા પોલીસ સ્ટેશનની મદદ માટે મેં એ લોકોને કીધેલું છે. તો આવી રીતે મારા લેવલ પર જે થાય છે એ હું હંમેશા કરતી હોઉં છું. અને મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી આપના આ કાર્યો બદલ આપે આટલું સરસ સમાજમાં પ્રદાન આપ્યું છે એના બદલ અવોર્ડ્સ પણ મળ્યા છે. તો દર્શકો સાથે થોડી એની વાત એટલા માટે કરીએ કે એ પણ એક પ્રેરણાનો સ્ત્રોત છે કે તમે આવી રીતે કર્યું છે કામ અને એનું બિરદાવવામાં આવ્યું છે. તો થોડી વાત આપના અવોર્ડ વિશે કરીએ. મને એકચ્યુઅલી નારી રત્ન એવોર્ડ અને નારી ગૌરવ એવોર્ડ આ બંને એવોર્ડ્સ છે એ મળેલા છે. અને ખુશી થાય કે જ્યારે કોઈ સમાજ છે એ તમારા કામની નોંધ લે છે. કારણ કે આમ જોવો તો હું વન મેન આર્મી જેવું મારું કામકાજ છે. અને હું ટીચિંગ સિવાય જે આ જાતીય સત્તામણી પર કામ કરું છું એ એકચ્યુઅલી તો આગમાં ખેલવા જેવું કામ છે. કારણ કે આપણે એના માટે આગળ ઘણી બધી વખત વાત કરી કે ટેબુ છે હજી આપણા સમાજની અંદર. અને ત્યાં કોઈ તમારા કાર્યને નોટિસ કરે છે એને બિરદાવે છે તો ઓફકોર્સ બહુ જ સારું લાગે. બરાબર. દર્શક મિત્રો, આજના આ એપિસોડમાં મેડમ પાસેથી આપણે જાણ્યું કે કેવી રીતે એક ગૃહિણી પણ સારામાં સારું મેનેજમેન્ટનો ખિતાબ પોતાની પાસે મેળવી શકે છે, એવી સ્કિલ ધરાવી શકે છે. અને સાથે સાથે કોઈ પણ જગ્યાએ થતી જાતીય સતામણી છે તો એના માટે થઈને કેવી જાગૃતિ લાવવી જરૂરી છે. જયશ્રીબેન, આટલા સરસ વિચારો અમારા દર્શકો સાથે રજૂ કરવા બદલ હું દૂરદર્શન કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આશા રાખીએ કે ભવિષ્યમાં ફરીથી ક્યારેક મુલાકાત થાય અને એવા રિઝલ્ટ સાથે કે સમાજમાં ખૂબ સારું પરિવર્તન છે. ધન્યવાદ. થેન્ક યુ.